તો આ તરફ ગોધરા શહેર પાસે આવેલ ભામૈયા ગામમાં જીએસટીવીએ દર્શાવેલા અહેવાલની અસર જોવા મળી। જીએસટીવીના અહેવાલને પગલે ગામના સરપંચને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા। ગોધરા શહેરથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા ભામૈયા ગામમાં છેલ્લા 2 વર્ષથી સરપંચની દાદાગીરી અને તેમની તલાટી સાથે ચાલતા ઝઘડાને કારણે ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા। તેમના ઝઘડામાં સરપંચ કચેરીને જ ખંભાથી તાળા મારી દેવામાં આવ્યા હતા, જેથી ગામના વિકાસના કામમાં તેઓ અડચણ બનીને ઊભા હતા। જે અંગે જીએસટીવી પર અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તાલુકા વિકાસ અધિકારીએ તપાસનો દોર શરૂ કર્યો હતો। જે દરમિયાન ગામના જ 5 જેટલા પંચાયતના સભ્યોએ સરપંચ મણીલાલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરી હતી। પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લેતા નથી અને પોતાના મન ફાવે તેવું વર્તન કરે છે। જે સભ્યશ્રીઓને અસંતોષ હોય તે બાબતે એ રજૂઆતના આધારે આ વિશ્વાસની દરખાસ્ત રજૂ થયેલી। સરપંચની દાદાગીરીથી ડરી ગયેલા પંચાયતના સભ્યો અને ગ્રામ લોકોમાં જીએસટીવીના અહેવાલ બાદ હિંમત આવી હતી। ત્યારે આ પગલે તંત્ર કોઈ નિર્ણય લે તે પહેલા જ પંચાયતના અન્ય સભ્યોએ સરપંચ મણીલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી તેને આ પદ પરથી દૂર કરી દીધા, જેના કારણે હવે ગામમાં ઉલ્લાસભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। જીએસટીવીના અહેવાલ રજૂ થવાથી તંત્ર સફળ જાગ્યું અને એના કારણથી તંત્રએ જરૂરી પગલાં લીધા। બોલાવવાની હતી। આજ અમે સરપંચને સસ્પેન્ડ કરવા માંગવી છે અને સસ્પેન્ડ થયો એવી અમને બહુ ખુશ થયા અને અમારા ગામની હવે પ્રગતિ થશે અને કોઈ સારો માણસ આવે એવી અમારી માંગણી છે અને આથી જીએસટી વાળાની ખૂબ ખૂબ આભારી છીએ। આમ ગામ લોકોએ હિંમત દર્શાવી તેમની શક્તિનો પરચો આપ્યો અને સરપંચને તેમના પદથી પદભ્રષ્ટ કરી દીધા અને જીએસટીવીના અહેવાલને પગલે ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ જીએસટીવીનો આભાર વ્યક્ત કર્યો હતો। હનીફ ભગત, જીએસટીવી, ગોધરા।